हन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारेण। સ્તુતિનો પ્રકરણ આપણે ચાલુ હતો, એમાં સ્તુતિ પૂરી થઈ ગઈ ને પછી એનો રિપ્લાય એક અર્થમાં ભગવાન આપે છે એ આપણે ચાલુ છે. એના 14 શ્લોક છે. એમાં આપણે 37માં પહોંચ્યા છે. 32 થી ચાલુ થયું હતું. છઠ્ઠો શ્લોક છે પ્રતિયુક્તિનો. એ લગભગ થઈ ગયો તો આ છતાંય જોઈ લે એકવાર, મને બહુ યાદ નથી. તદાવામ પરિતુષ્ટોહમ અમુના વપુષા નઘે તપસા શ્રદ્ધયા નિત્યમ ભક્ત્યાચરદિ ભાષિતા. એટલે એમને એમ કહે છે કે તમારા મતલબ જે તપ છે કે તમારું જે સાધન છે એનાથી હું પરિતુષ્ટ છું એમ. તદા એટલે ત્યારે એમ કે જ્યાં તમે આ તપ કર્યું છે ત્યારે એ સમયે હવે હું એનાથી પરિતુષ્ટ છું એમ. એનાથી પ્રસન્ન છે. આપણે કહીએ કે કોઈ તપસ્યા કરીને કે ભગવાન પ્રસન્ન થયા, એવી રીતની વાત છે કે એ પ્રસન્ન થયા અને એમને વરદાન દેવા માટે પ્રગટ થયા એમ. અને અહમ કીધું એનો હેતુ એ છે કે કોઈને એવો સંદેહ ના થાય કે ભગવદ અંશ રૂપે પ્રસન્ન થયા કે કોઈ અવતાર કલાક એવું કોઈ પ્રસન્ન થયું, પણ સાક્ષાત પોતે જ પ્રસન્ન થયા એ બતાવવા માટે અહમ અહીંયા વાપરવામાં આવ્યું. અને એનાથી પણ બતાવવામાં આવ્યું કે સાકાર રૂપે આપણે દર્શન આપ્યા એમ. કે કોઈ હૃદયમાં પ્રેરણા કે કોઈ વાણીનો અવાજ સંભળાવવો કે એવું કંઈ નથી, પરંતુ સાક્ષાત પોતે પ્રગટ થઈ સાકાર રૂપેણ પોતાના શ્રેયથી પ્રગટ થઈને ઉત્તર આપે છે એમ. વપુષા એટલે શ્રેયથી એમ પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. અનઘે એટલે પાપ રહિત, આપણે જેમ કે દોષ રહિત પાપ રહિત એવું એ બંને વસુદેવ દેવકીજી પરમ તપસ્યા કરીને સર્વથા દોષ રહિત પાપ રહિત થઈ ગયા છે એમ. એટલે એમનો અધિકાર એક રીતના બતાવવામાં આવ્યો કે એ અધિકાર છે જેથી પ્રગટ થાય છે એમ. અને એમાં એક બીજો પણ ઈશારો છે કે એમાં એક બીજી વાત પણ કહેવામાં આવી વપુષાથી કે જેમ હમણાં તમે સ્વરૂપ ધારણ કરીને મને દર્શન આપી રહ્યા છો, તો એનો મતલબ એમ છે કે આ સ્વરૂપ ધારણ કરીને
ભૂતલ ઉપર પધારી શકો છો એમ. એટલે એનાથી સિદ્ધ થાય છે કે ભગવાન આ ભૂતલ ઉપર પોતાની ઈચ્છાથી પધારી શકે છે. એ પણ વાત આમાં આવી. એટલે આગળ ઉપર પ્રાગટ્ય થશે તો એમાં કઈ આપત્તિ નથી, એમ થઈ શકે છે. અને પાપ રહિત કે અનઘે કહેવાનો બીજો પણ ઉદ્દેશ્ય છે કે પ્રભુનું જે સ્વરૂપ છે એ કોટિકંદર પ્લાવણ્ય છે, પરમ અલૌકિક છે, અને એમાં સહજ માધુરી છે. ભગવાનની એક વિશિષ્ટ શ્રી શોભા જેને આપણે કહીએ એ છે કે જેના આપણે કેટલા ઠેકાણે સ્વરૂપના વર્ણન આવતું હોય તેમાં એ શ્રીનું એક દિશા નિર્દેશ હોય એવી શોભા છે. તો એ શોભા એવી છે કે દેવતાઓની સ્ત્રીઓ પણ મોહિત થાય, તો પછી અહીંયા જે વસુદેવજી દેવકીજી છે એ કેમ મોહિત ના થાય? એટલે અનઘે કીધું કે એ એટલા દોષ રહિત છે કે એમને ભગવાનના એવા કોટિકંદર પ્લાવણ સ્વરૂપમાં પણ કામનાનો ભાવ આવતો નથી, પરંતુ એમને પુત્રનો ભાવ જ આવે છે. એટલે એમનો જે ભાવ છે એ એટલો વિશુદ્ધ છે કે એમને પુત્ર ભાવ જ એમાં ઉત્પન્ન થાય છે. નહીં કે કોઈ પતિ ભાવ કે જાર ભાવ કે એવો કોઈ ભાવ એમને થતો નથી. અને એ જે અનગ કે દોષ રહિતતા છે કે જેના કારણે મોહિત થતા નથી અને પ્રભુના સ્વરૂપમાં એમને એવી કોઈ કામના ઉત્પન્ન થતી નથી, એની પાછળના કારણ એ છે કે જેનાથી ભગવાનની પ્રસન્નતાનું પણ એ જ કારણ છે કે તપ, શ્રદ્ધા અને નિત્ય સેવા. એટલે તપ પણ છે, તપસ્યા છે, અને એમની શ્રદ્ધા છે. શ્રદ્ધા વગર તો આટલી તપસ્યા કોઈ કરે નહીં, એટલે શ્રદ્ધા પણ છે. અને નિત્ય સેવા એટલે જે આપણે કહેવામાં આવ્યું કે માનસ ભાવથી કે મનમાં એમણે એ ભાવન કર્યું કે મનમાં એમણે એમનું ભજન કર્યું ભગવાનનું. એ અર્થમાં અહીંયા નિત્ય સેવા કહેવામાં કે પરિચર્યા જે છે એ આપણે આગળના શ્લોકોમાં જોયું, કહેવામાં આવ્યું કે પરિચર્યા કરવાની એમને બહુ ઈચ્છા હતી, પરંતુ તપસ્યા કરતા કરતા પરિચર્યા થાય નહીં. એટલે જે પરિચર્યા એ લોકો કરે છે એ માનસ છે, આંતરિક છે. અને યદ્યપી બાલ રૂપ છે ભગવાનનું, કે બાલ સ્વરૂપે ભગવાને માની લ્યો દર્શન આપ્યા હોય, તો પણ બાલ સ્વરૂપ પણ ભગવાનનું એટલું વિમોહિત કરવા વાળું છે. ત્યાં આપણે ત્યાં કીર્તનોમાં પણ કહેવામાં આવે છે કે પ્રેંખ પર્યંક શયનમ માનીની માન હરણમ. એટલે બાલ સ્વરૂપે પણ ભગવાન કોઈને પણ સંમોહિત કરી શકે, તો છતાં પણ અહીં મોહિત થતા નથી, કેમ કે સર્વથા દોષથી રહિત છે અને ભગવદ ઈચ્છાથી પણ એમાં એ પણ કારણ છે. અને તપ, શ્રદ્ધા અને પરિચર્યા એમણે કરેલી છે એનાથી દોષ રહિત થયા છે. તપસા શ્રદ્ધયા નિત્યમ ભક્ત્યાચરતિ ભાષિત. મૂળ શ્લોકમાં અહીં કહેવામાં આવ્યું એક તો તપસા એટલે તપસ્યાથી, એટલે આટલા દેવતાઓના 12,000 વર્ષની જે તપસ્યા છે કે જેમાં એક ચતુર્યુગી આખી પસાર થઈ જાય એટલો કાલ સુધી એમણે તપસ્યા કરી છે, એટલે તપસ્યા. અને શ્રદ્ધયા એમને શ્રદ્ધા છે ભગવાનના સ્વરૂપમાં, એટલે તો એમણે તપસ્યા કરી છે. એમને એક વિશ્વાસ છે કે ભગવાન અમારું
મનોરથ કે અમારી ઈચ્છા છે એ સાંભળશે. ભક્ત્યા અ, ભક્ત્યા ચ હૃદય ભાષિતા, એટલે ભક્તિના સંદર્ભમાં કોઈને એમ પ્રશ્ન થાય કે ભક્તિ કેવી રીતના થઈ શકે. કેમ કે આપણે ભજ સેવા, આમ ભજનનો અર્થ જ આપણે સેવા કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ છીએ કે ભજન એટલે સેવા. તો જે ભજન છે એની અંદર સેવા છે એ મુખ્ય છે, એનું નામ ભજન. તો જે ભજનમાં સેવાની મુખ્યતા છે એવું જે ભજન છે, તો સેવા તો તપ કરતા કરતા કોઈ કરી ના શકે. તો પછી એને અ, ભક્તિ કેમ કેવી? કેમ કે એ તો તપસ્યા છે. એમણે ભક્તિની નું લક્ષણ જે પરિચર્યા છે, એવી જે સેવા છે એ તો એમણે કરી નથી. એટલે કીધું હૃદય ભાષિત, કે હૃદયમાં એમણે એનું ભાવન કર્યું છે, કે હૃદયમાં એમણે એ ભાવ કર્યો છે પરિચર્યાનો. કેમ કે સાક્ષાત કોઈ સ્વરૂપ પધરાવીને કે સ્વરૂપને આગળ રાખીને પરિચર્યા કરવાની એમની અનુકૂળતા નથી. તપસ્યા કરતા કરતા એવી પ્રકારની પરિચર્યા તો થાય નહીં. એટલે હૃદયમાં એમણે ભાવન કર્યું છે, એવી રીતના એમણે પરિચર્યા કરી છે. એટલે માનસ પૂજા કે માનસ ભાવ ના સંદર્ભમાં વાત છે આ. અને સર્વદા છે, હંમેશા કર્યું છે. એટલે જ્યાં સુધી એમણે તપ કર્યું ત્યાં સુધી એમને એવો ભાવ ઉત્પન્ન થયો એમ. એવી એવી ભાવના, એવી ચિંતન એમણે કર્યું છે. 38મો શ્લોક છે. પ્રાદુરાસમ વરદ્રાળ યુયો કામ દિત્સયા વ્રિયતામ વર ઇત્યુક્તે માદૃશો વામ રતસ્વત. એટલે સામાન્ય શાબ્દિક અર્થ એ થાય કે તમને વરદાન દેવા માટે, વરદાન દેવામાં જે સર્વશ્રેષ્ઠ છે એવા જે ભગવાન છે, અ, એ એ પ્રગટ થયા છે, કે અભિષ્ટને દેવા વાળા. અને મેં તમને વરદાન માંગવાનું કીધું તો તમે મારા જેવો પુત્ર થાય એવું તમે માંગ્યું છે એમ, માંગી લીધું છે. આ શાબ્દિક અર્થ થાય એમ. હવે મૂળ શ્લોકમાં જે હૃદય ભાષિતા કીધું આગળના શ્લોકમાં, એનો એક અર્થ ઈ પણ છે કે જે બહિર્મુખ છે એના ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે એનું અંતર્મુખત્વ સિદ્ધ કર્યું, કે એ અંતર્મુખ છે, પોતાના અંતર હૃદયમાં પ્રભુને જોવે છે, પ્રભુનું પરિચર્યા કરે છે, ભાવન કરે છે. એટલે અન્ય જે બ્રહ્માદિ દેવતાઓ છે, એટલે એમ કે જેટલા પણ જે કોઈ પણ દેવતાઓ છે, એ બધા પણ વર દેવા વાળા, એટલે વરદાન દેવા વાળા છે. તો પછી પ્રભુમાં ની વિશેષતા શું એમ, કે બધા વર દેવા વાળાઓ છે. દેવતાઓ પણ કેટલાય લોકોને વરદાન આપે છે. બ્રહ્માજી પણ પ્રસન્ન થઈને વરદાન આપે છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે વરદરાજ, એટલે વરદરાજ, એટલે વર દેવાઓમાં શ્રેષ્ઠ, વર આપવામાં બધાથી ઉત્તમ. એટલે એને એ વિશેષતા પ્રગટ કરી કે બીજા કરતા ઉત્તમ છે. બીજા કરતા ઉત્તમ એ કેમ છે? તો કે જે બીજા હોય ઈ એને જે માંગે ઈ જ આપે એમ. પણ અહીં તો માંગવાથી પણ વિશિષ્ટ, માંગવાથી પણ વધારે દેવા વાળા છે એમ.
એટલે માંગવા કરતા બહુગુણ ને અલૌકિક એટલે વધારે, અ, માંગવા કરતા વધારે અને માંગવા કરતા અલૌકિક. એટલે એમ કે માંગ્યું હોય લૌકિક પણ આપે અલૌકિક, માંગ્યું હોય એક વસ્તુ તો આપે વધારે એમ. એ અર્થમાં એ બંને લક્ષણ એમાં બતાવ્યા કે વધારે આપે અને અલૌકિક આપે એવો ભગવાનનો સ્વભાવ છે. એટલે વરદેવાઓમાં સર્વશ્રેષ્ઠ કીધું કે બધાથી ઉત્તમ છે એમ. કેમ તો કે એમણે તો એમ વિનંતી કરી હતી કે આપના જેવો પુત્ર થાય. તો આપના જેવો પુત્ર થાય એની બદલે પોતે જ પ્રગટ થયા અને 3 વાર પ્રગટ થયા એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે વધારે આપ્યું અને વિશિષ્ટ આપ્યું, અલૌકિક આપ્યું. કેમ એવું આપ્યું તો કે તમારી એવી કામના હતી, એવા વરની તમારી કામના હતી એટલે બહુ કાલ સુધી તમે એના માટે તપસ્યા કરી. તમે પ્રાર્થના તો બહુ સામાન્ય કરી. એટલે એમ કે તમે જે માંગ્યું છે વરદાન એ તો બહુ સામાન્ય છે. કેમ કે તમે એમ કીધું કે એક આપના જેવો પુત્ર થાય એમ. તો નોર્મલ શબ્દકોશમાં કે નોર્મલ દ્રષ્ટિથી, સામાન્ય દ્રષ્ટિથી વિચાર કરો તો એવું હકીકતમાં વર કોઈ આપી જ ન શકે. કેમ કે ભગવાન જેવો પુત્ર થાય નહીં, ભગવાન જેવું કોઈ છે જ નહીં. અને ભગવાન જેવું જો કોઈ બીજું ઉત્પન્ન કરે ભગવાન, તો પછી શાસ્ત્રનો વિરોધ આવે. કેમ કે ઈશ્વર તો એક જ હોય, બે તો હોય નહીં. એટલે એના જેવું કોઈ થઈ ના શકે. એટલે એ રીતના અશક્ય છે. તો કોઈ એમ તર્ક કરે કે ભાઈ લૌકિકમાં અમુક વસ્તુ એક્ઝાગરેટ કરવામાં આવે, અતિવાદ હોય એમ. અતિવાદ હોય એટલે એમ કે અ, વાતને સમજાવવા માટે કોઈક સામ્ય બતાવવામાં આવે પણ એ સામ્ય એક્ઝેક્ટ ના હોય એમ. એમ આપણે કોઈ એમ કે કોઈને એમ કે ચંદ્રમા જેવું સુંદર, તો હો ચંદ્રમા જેવું સુંદર નો મતલબ એમ નથી કે ચંદ્રમા જેવું જ છે એ વ્યક્તિ. એનો મતલબ એમ છે કે જેમ ચંદ્રમા સુંદર લાગે છે એમ આ પણ સુંદર છે એમ. એવી રીતના એક્ઝાગરેશન ની વાત છે કે ભગવાન જેવું પુત્ર એટલે ભગવાન જેવું તો કોઈ હોય નહીં, પરંતુ બધા સદગુણોથી યુક્ત એવો પુત્ર થાય એવો નોર્મલ સામાન્ય અર્થ એવો કરી શકે એમ. તો આ જે માંગવામાં આવ્યું એનો સામાન્ય અર્થ એ થાય કે બધા ગુણોથી યુક્ત એવો પુત્ર થાય એમ. તો એમ તપ તો ખૂબ કર્યું છે અને જે માંગ્યું છે એ તો અલ્પ છે. કેમ કે બધા ગુણોથી યુક્ત પુત્ર થાય, એ પુત્ર તો ભગવાન માટે એવા પુત્રને દેવું બહુ સામાન્ય વાત છે એમ. એટલે કે છે કે તપસ્યા બહુ વિશેષ છે. બહુ કાળ સુધી તપસ્યા કરી છે અને પ્રાર્થના છે એ અલ્પ છે. એટલે એમ કે પ્રાર્થના જે વરની ઈચ્છા છે એ તો બહુ અલ્પ છે. અને એમાં પણ તપસ્યા છે એ પણ સામાન્ય તપસ્યા નથી. એટલે એમ કે જે બીજા ઋષિમુનિઓ કે ઘણા બધા લોકોએ તપસ્યા કરી પણ બધાની તપસ્યા ભગવાનનિષ્ઠ હોતી નથી. એટલે એમ કે પ્રભુના સ્વરૂપમાં નિષ્ઠાવાળી તપસ્યા હોતી નથી. એની કંઈક ભગવાનને સમજવાની રીત અલગ હોય છે અને ભગવાનનું કંઈ અવ્યક્ત સ્વરૂપનું જ ભજન કરતા હોય છે. પણ આ મનનિષ્ઠ છે એટલે મારામાં નિષ્ઠાવાળા છે, એટલે પ્રભુના સ્વરૂપમાં નિષ્ઠાવાળા છે. એ કારણથી આ જે તપસ્યા છે એ વિશિષ્ટ છે. એટલે સ્વાભાવિક રીતના તપથી અધિક ફલ દેનારું છે. એટલે એમ કે તપસ્યાનું જે ફલ હોય એવું ફલ અહીંયા મળે એવું નથી. કેમ કે જે તપસ્યા છે એ સામાન્ય તપસ્યા નથી, મનનિષ્ઠ છે એટલે મારામાં નિષ્ઠાવાળી છે. એટલે એ તપસ્યાનું જે ફલ છે એ કંઈક વિશિષ્ટ હોય અને એ એવું ફલ દેવા માટે કોઈ જો સમર્થ હોય તો એ પોતે છે. એટલે વરદરાજ કીધું કે વરદાન દેવાઓમાં શ્રેષ્ઠ છે. એટલે એ જ એવું ફલ આપી શકે, બીજું કોઈ એવું ફલ આપી શકે નહીં. એટલે પ્રભુ એમ સહજ રીતના
એમ આજ્ઞા કહી કે તમે વર માંગો એમ. હવે એ જે સહજ રીતના આજ્ઞા કરી એને એ લોકોએ પણ સહજ રીતના જ લઈ અને પ્રભુના સ્વરૂપની અલૌકિકતા નો બોધ થોડી વાર માટે એમને હટી ગયો અને ભગવાનમાં એમને વાત્સલ્ય બુદ્ધિ કે પુત્રનો ભાવ આવ્યો એટલે એમણે બાલક સૌંદર્યથી મુગ્ધ થઈ, પ્રભુના સૌંદર્યથી મુગ્ધ થઈ અને આપના જેવો પુત્ર થાય એવી વાતની માંગણી કરી. માદ્રશો વા વ્રત સુત, એટલે મારા જેવો પુત્ર તમને થાય એમ એવી તમે માંગણી કરી. એવો પુત્ર થાય એવું વર માંગ્યું. એટલે એમ કે 4 યુગની તપસ્યા અને એ પણ પ્રભુમાં નિષ્ઠા વાળી તપસ્યા અને એની સામે માંગ્યું શું કે મારા જેવો પુત્ર થાય. એટલે તમે કર્યું છે વિશિષ્ટ કાર્ય અને માંગ્યું છે બહુ સૂક્ષ્મ એમ. હવે બહુ સૂક્ષ્મ માંગ્યું એનું આગળ પણ આવશે કે તમે ઘણું બીજું પણ માંગી શકતા હતા એમ, પણ તમે એ ના માંગ્યું. એટલે 39મા શ્લોકમાં કહે છે અજુષ્ટ ગ્રામ્ય વિષયાવન પત્યો ચ દંપતિ ન વવ્રાથે અપવર્ગમ મે મોહિતો મમ માયા. અજુષ્ટ ગ્રામ્ય વિષયા એટલે કે જે બંને વસુદેવજી અને દેવકીજી છે એ વાસ્તવમાં પતિ પત્ની છે અને છતાં પણ એમને કોઈ ગ્રામ્ય વિષય ભોગ કઈ કર્યા નથી. કેમ કે સીધી એમણે બ્રહ્માજીની આજ્ઞા થઈ પછી સીધી એમણે તપસ્યા, કૃષ્ણીને સુતપા હતા એ સ્વરૂપમાં સીધી એમણે તપસ્યા કરી, કોઈ લૌકિક વિષય જોયો નહીં. યાવ અનપત્યો, અનપત્યો એટલે એમને કઈ સંતાન કે એમને કોઈ અ, પ્રજા ઉત્પન્ન થઈ નથી એમ. કોઈને એમ થાય કે કોઈ વિષય વિષય જ નથી એમને ઉત્પન્ન થયો તો પછી પ્રજા કેમ ઉત્પન્ન થાય. તો ત્યાં એમ સમજવાનું છે કે પહેલા જે ઋષિમુનિઓ હતા એ પ્રતાપી ને સમર્થ હતા કે યજ્ઞમાં કે યજ્ઞથી કે બીજી કોઈ મંત્રથી એવી રીતના પણ પ્રજાને ઉત્પન્ન કરી શકતા હતા. તો અહીંયા એ સ્પષ્ટતા કરી છે કે એ પ્રકારથી પણ એમને કોઈ પુત્ર આદિ કે કઈ પ્રજા હતી નહીં, એટલે અનપત્યો કીધું. અને દંપતિ એટલે કીધું કે બંને પતિ પત્ની છે અને એક કારણથી અ, એમને બંનેને એકબીજાની કામના છે એમ. એમની કામના નિવૃત્ત થઈ નથી કે સીધી તપસ્યા એમણે કરી એટલે હજી એમની કામના નિવૃત્ત થઈ નહીં અને એ કારણથી જ એમને નવ વવ્રાથે અપવર્ગમ, એમણે કોઈ મોક્ષની કામના ના કરી. હવે આ જે મુદ્દો છે ને એમાં ઘણા બધા પાસાઓ છે. એને સમજવા માટે આપણે એને એમ જોવું પડે કે મોક્ષની કામના એમને કેમ ઉત્પન્ન ના થઈ. કેમ કે પ્રભુ પ્રગટ થયા સાક્ષાત તો એમને આરામથી મોક્ષ આપી શકે, પણ એમણે મોક્ષ માંગ્યો પણ નહીં અને મોક્ષની કામના પણ ઉત્પન્ન ન થઈ. તો એની પાછળનું કારણ શું છે કે એક તો બંને દંપતિ છે એટલે પતિ પત્ની છે અને લૌકિક વિષય એમણે જોયો નથી. એટલે આપણે જેમ વાર્તાઓમાં પણ કેટલા પ્રસંગોમાં એવું આવે કે આચાર્યચરણને કોઈ વિનંતી કરે કે અમને અમારી પર કૃપા થાય કે આમ થાય અને એમાં કોઈ એવી પણ આજ્ઞા ક્યાંક કરેલી છે કે તમારો હજી વિષય નિવૃત્ત નથી થયો એટલે તમે પેલા ફલાણી જગ્યાએ જાઓ ને રહ્યો અને પછી તમને આ સિદ્ધ થશે. એવી જાતના વચનો પણ આપણે વાર્તાઓમાં જોવામાં આવે છે. એવી જાતની જ આ કંઈક વાત છે કે એમને મોક્ષની કામના ન થઈ કે મોક્ષની માંગણી એટલે ન કરી કે
લૌકિક વિષય એમનો નિવૃત્ત થયો નતો. અને બીજું પણ એક કારણ હતું. બીજું કારણ એ હતું કે પ્રભુએ એમની બુદ્ધિને એવી મોહિત કરી, એટલે કીધું કે મોહિતો મમ માયા, મૂળ શ્લોકમાં, કે મારી જે માયા છે એ માયાથી તમે મોહિત થઈ ગયા, એ કારણથી તમે કોઈ મોક્ષની કામના નહીં ન કરી. એટલે મોક્ષમાં બે આવરણ છે. એક તો લૌકિક વિષય નિવૃત્ત નથી થયો, અને બીજું ભગવદ ઈચ્છા નથી. એટલે એમ કે ભગવાન મોહ ઉત્પન્ન કરે છે, એટલે એના કારણે મોક્ષની કામના એને ઉત્પન્ન ના થાય. અને અનપત્યો ચ કીધું, એટલે ઈ ચ નો અર્થ એ છે કે બીજો પણ કઈ ટૂંકમાં ભોગ, બીજી પણ કોઈ પણ પ્રકારનો કઈ ભોગ એમને કર્યો નથી, કે ભાઈ કોઈ ચંદન જેમાં ઈ સમયમાં એવું બધું સુખ હતું કે ચંદન લગાડવું, કે કઈ ભોજન, વિશિષ્ટ પ્રકારના ભોજન કરવા, કે એવું પણ કઈ એમણે સુખ ભોગ કોઈ જાતનો એમણે કર્યો નથી એમ. અને હજી એમનો વિષય નિવૃત્ત થયો નતો, અને બંને રહેતા હતા સાથે, એ પણ એના મોક્ષના આવરણમાં કારણ હતું. હજી એક કારણ એમાં બીજું એ હતું કે વિરુદ્ધાશ્રમ નિષ્ઠા. વિરુદ્ધાશ્રમ એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, કે અ, જેને સંન્યાસ આશ્રમ, કે એવો કોઈ આશ્રમ હોય તો એ મોક્ષના અનુકૂળ છે. પણ ગ્રહસ્થ આશ્રમ છે એ મોક્ષના અનુકૂળ નથી, અને એ ગ્રહસ્થ આશ્રમમાં હતા. હવે શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન વસુદેવજીને હતું, શાસ્ત્ર જાણતા હતા, છતાં પણ એમને મોક્ષની કામના ન થઈ, કે એમણે કોઈ મોક્ષની માંગણી ના કરી. એનું કારણ કે મોહિતો મમ માયા, કે મારી માયાથી મોહિત થયેલા છે. હવે આ જે વિશેષ માયા છે, આ ઓલી માયા નથી કે જે અ, ભગવાનથી દૂર કરે, કે સંસારમાં મોહ કરાવે. ઈ માયાની અહીં વાત નથી. અહીંયા જે માયા કહેવામાં આવી, ઈ માયા છે સાધિકા માયા, છે કે ભગવદ લીલાને સિદ્ધ કરનારી જે માયા છે એ છે. કેમ કે સાધારણ જે માયા છે એ તો શાસ્ત્રથી નિવૃત્ત થઈ જાય. તો વસુદેવજી શાસ્ત્ર આદિ ભણેલા છે, તો એમની માયા તો નિવૃત્ત થયેલી છે. તો એ સાધારણ માયા તો એમને અસર કરે નહીં. એટલે આ કીધું કે અહીંયા આ વિશિષ્ટ ભગવદ ઈચ્છાથી ભગવદ લીલાને સિદ્ધ કરનારી આ માયા છે. એટલે એમણે અપવર્ગ નામ, અપવર્ગ એટલે મોક્ષ, એટલે એમણે મોક્ષની માંગણી ના કરી. જન્મ મરણની સમાપ્તિ એને અપવર્ગ કહેવાય, એને મોક્ષ કહેવાય. અને કદાચ એમણે સાક્ષાત મોક્ષની માંગણી ન કરી હોત, અને ભગવત ચરણોમાં ભક્તિની કામના એમણે કરી હોત, તો પણ અંત તો ગત્વા, કેમ કે મર્યાદા ભક્તિ છે, એટલે અંત તો ગત્વા એમને મોક્ષ પ્રાપ્ત થાત. પણ એમને એ પણ માંગ્યું નહીં કે અમને આપનામાં ભક્તિ થાય, એવી માંગણી પણ એમને ના કરી. એટલે પ્રભુ એમની બુદ્ધિને એવી મોહિત કરી કે જેથી એમને એવો મનોરથ થયો કે આવો બાલક અમને થાય. એથી કરીને એમણે કઈ બીજી કોઈ ઉત્તમ માંગણી, જેને કહેવાય કે
સંસારની નિવૃત્તિની, મોક્ષની કામના કે ભક્તિની કામના કે એવું કંઈ ન કર્યું. એટલે એક પ્રમેય બલ બતાવ્યો કે ભગવત કૃપા કે ભગવત ઈચ્છા એવી છે કે જેથી એમણે એવી કોઈ ઈચ્છા ના થાય, એમણે કોઈ મોક્ષ આદિની કામના કે એવી કોઈ માંગણી એમણે ના કરી. એટલે એમણે કોઈ ભગવત ઈચ્છાથી, ભગવત કૃપાથી સંમોહિત થવાના કારણે એમને એવી કામના થઈ કે એમને બાળક રૂપે ભગવાન પ્રગટ થાય, મતલબ બાળક અમને ભગવાન જેવો થાય. હવે એવું તો સંભવ નથી, આપણે પહેલા જ જોઈ લીધું કે પ્રભુ કોઈના બાળક રૂપે, મતલબ પ્રભુ જેવો બાળક કોઈને થાય, ભગવાન જેવો બાળક થાય, એવું તો સંભવ નથી, કેમ કે એ તો એક જ છે. એટલે આગળના શ્લોકમાં 40મો શ્લોક છે. ગતે મયી યુવામ લબ્ધ્વા વરમ મત સદૃશમ સુતમ ગ્રામ્યાન ભોગાન ભુંજાથામ યુવામ પ્રાપ્ત મનોરથો. અને આવું વરદાન તમને પ્રાપ્ત થયું એટલે તમે વિષયોમાં અ, રાગ નિવૃત્તિ કરવા માંડ્યા, એટલે ગ્રામ્ય વિષયમાં તમે લાગી ગયા, કેમ કે તમારો મનોરથ પૂર્ણ થઈ ગયો, તમને જે ઈચ્છા હતી એ વરદાન તમને પ્રાપ્ત થઈ ગયું, એટલે તમને હવે કોઈ બીજું વસ્તુનું મનોરથ ના રહ્યો. અને એમને શ્રદ્ધા છે કે જે વર આપ્યું છે એ સિદ્ધ થશે, એમાં કોઈ સંદેહ નથી, એટલે કોઈ ચિંતા નથી. અને એમાં કઈ દોષાવહ વસ્તુ નથી, કેમ કે એ દંપતી છે અને ભગવાનનું ઈચ્છાથી એમને પુત્ર તરીકે પ્રગટ થવાના છે, એટલે એમાં કોઈ દોષ બુદ્ધિ નથી. આમાં એ જ સમસ્યા છે કે ઈ વરદાનને સાચું કેમ કરવું, એ એક ગંભીર અહીંયા પ્રશ્ન છે. કેમ કે ભગવાન જેવું તો કોઈ છે નહીં, અને ભગવાન જેવું કોઈ છે નહીં એટલે કોઈ કોઈને જન્મ જો ના આપવામાં આવે તો વરદાન સિદ્ધ થાય નહીં, અને ભગવાન જેવું જો બીજું કોઈ ઉત્પન્ન કરવામાં આવે તો શ્રુતિનો વિરોધ થાય, કેમ કે ભગવાન જેવું તો બીજો કોઈ હોય નહીં, એકમેવ અદ્વિતીય બ્રહ્મ છે.
એ અદ્વિતીય છે. અદ્વિતીય નો મતલબ કે એવું બીજું કોઈ નથી. તો એ જે અદ્વિતીય બ્રહ્મ છે એ પ્રગટ કેમ થાય કે જેથી કરીને વરદાન પણ સાચું રહી જાય અને શ્રુતિ આદિની મર્યાદા પણ જળવાઈ રહે. અને અદાન પણ ના થાય એટલે એમ કે ન દેવાનું પણ ના થાય કે ભાઈ ન દીધું એવું પણ ના કહેવાય. કેમ કે એક ઈ ઓપ્શન છે કે ભગવાન એમને એમ કહી દે, જો કે એમ નથી કીધું અહીંયા, પણ માની લ્યો કે પ્રભુ એને એમ કહી દે કે એ સંભવ નથી એમ, મારા જેવું પુત્ર થવું સંભવ નથી, માટે તમે કોઈ બીજું વરદાન માંગો કે તમે બીજું કંઈક વિચારો. તો એવું કંઈ અહીંયા કહેવામાં આવ્યું નથી. હવે એનો રસ્તો શું? તો એનો રસ્તો એ છે કે આ જે વચનો છે મેં જેમ તમને પહેલા કીધું કે જીવ વચન ગણી અને એનો અર્થ એ રીતના કરવામાં આવે કે ભાઈ પ્રભુ જેવું તો કોઈ થઈ ન શકે, એમના જેવું તો કોઈ ઉત્પન્ન થઈ ન શકે, અને બીજું પ્રભુ ઉત્પન્ન કરી ના શકે કે પોતાના બીજું સ્વરૂપ, કેમ કે તો અદ્વિતીયતા ખંડિત થાય. માટે એનો વચલો રસ્તો શું નીકળી શકે? એટલે એને જીવ વચન ગણી અને એને લિટરલી શાબ્દિક અર્થમાં ન લઈ અને એનો ભાવ વિચારવો જોઈએ એમ. એટલે એમ કે વસુદેવજી દેવકીજી જ્યારે માંગે છે કે અ, ભગવાન જેવો પુત્ર થાય, તો એમની ઈચ્છા શું છે કે ભગવાન જેવા પુત્રનું અમે લાલન પાલન કરીએ, એ એમની ઈચ્છા છે. તો એ જે મુખ્ય એનો જે ભાવ છે એ સિદ્ધ થાય અને વચન ઉપર ન જવું પડે, કેમ કે વચન તો સિદ્ધ થાય એમ નથી. એટલે એનો જે ભાવ છે એ સિદ્ધ થાય એવું કંઈક અ, કરવું એ અહીંયા ઘટે. એટલે આગળના શ્લોકમાં કહે છે કે અદ્રષ્ટવા અન્યતમમ લોકે શીલોદાર્ય ગુણે સમમ અહમ સુતો વામ અભવમ કૃષ્ણગર્ભ ઇતિ સ્મૃત. એટલે કોઈને પણ મારા જેવું એટલે પ્રભુના જેવું અન્યતમમ બીજા કોઈને લોકે એટલે આ લોકમાં, બધા લોકમાં, ખાલી આ લોકમાં જ નહીં પણ બધા 14 લોકમાં, બ્રહ્માંડમાં ક્યાંય પણ પોતાના જેવું કોઈ શીલ ઉદાર એવા બધા ગુણોથી યુક્ત કોઈને ન જોઈ અને પોતે જ પુત્ર રૂપે પ્રગટ થયા એમ. અને કૃષ્ણગર્ભ કહેવાણા, કૃષ્ણગર્ભ નામથી પ્રસિદ્ધ થયા. એટલે એ સમયમાં આ હજી ત્યારની જ વાત છે કે જ્યારે પ્રશ્નિને સુતપા રૂપે વસુદેવજી દેવકીજી હતા, એ સમયમાં શું થયું એનું જ વર્ણન છે હજી. હજી આ વર્તમાન કાળનું નથી. એટલે એ સમયમાં આપે એવી રીતના બીજા કોઈને ન જોઈને મતલબ કે છે કે પુત્ર રૂપે પોતે જ પ્રગટ થયા. કોઈક અન્ય મતમાં એમ કહે કે માયાથી આપે પોતાનું સ્વરૂપ એવું ઊભું કર્યું, અ, તો પણ એમાં કંઈ આપત્તિ નથી. એટલે એમ કે કોઈ એવા કલ્પમાં કે કોઈ અન્ય લીલામાં કે કંઈક એક સંભાવના રૂપે વિચાર કરવામાં આવે કે માયાથી એવું સ્વરૂપ નિર્મિત કર્યું, તો હકીકતમાં જોવો તો ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં. એટલે એમ કે તત્વ દ્રષ્ટિએ, જ્ઞાન દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ કેવલ ને કેવલ ઈશ્વરની જ સત્તા છે બધે. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવ વિદ્યતે સતા. કે અસતનો ક્યાંય ભાવ નથી ને સતનો ક્યાંય અભાવ નથી. તો બધું જે કંઈ પણ સત્તા છે એ બધી પ્રભુની જ સત્તા છે, ઈશ્વરની જ સત્તા છે. તો જે કંઈ પણ માયાથી પણ જો સૃષ્ટિ થઈ હોય કે માયાથી પણ જો સ્વરૂપ ધારણ કર્યું હોય, તો પણ એ ઈશ્વર રૂપ જ છે એમ, એ રીતના તો.
એટલે એમ કે પ્રભુ ત્યાં પ્રગટ થયા તો એ માયાથી સ્વરૂપ બનાવ્યું, તો પ્રભુ જે પ્રગટ થયેલા છે ઈ ને જે મૂળ સ્વરૂપ છે એ બંને વચ્ચે કંઈક ભેદ છે એવી આશંકા થાય તો કે છે કે ઈ સ્વતંત્ર નથી, એટલે કંઈ ભેદ નથી એમ, કે જે કંઈ પણ સૃષ્ટિમાં નિર્માણ થાય છે કે જે કંઈ પણ ઉત્પન્ન થાય છે એ કોઈ વસ્તુ સ્વતંત્ર નથી, બધી પ્રભુને આધીન છે, એટલે એમાં કંઈ ભેદ નથી. આ તો એક અન્ય મતની અન્ય વાત છે. મૂળ તો વસ્તુ ઈ જ છે કે ભગવાન પોતે જ પ્રગટ થયા છે, એટલે એમાં કંઈ વાંધાજનક છે નહીં. એટલે એ રસ્તો આમાં એવી રીતના જ નીકળી શકે કે ભગવાન જેવું કોઈ છે નહીં, માટે ભગવાન જ્યારે પોતે પ્રગટ થાય તો જ થાય, બીજો કોઈ ઉપાય થાય નહીં. કેમ કે પોતે પ્રગટ થાય તો જે વસુદેવજી દેવકીજીનો જે ભાવ છે કે ભગવાન જેવો પુત્ર થાય તો અમે એનું લાલન પાલન કરીએ, તો ભગવાન જેવો પુત્ર થાય તો અ, ભલે અશક્ય હોય પણ એની પાછળનો હેતુ તો ઈ જ છે ને કે ભગવાન જેવા પુત્રને અમે લાલન પાલન કરીએ, અમે એને પોતાના બાળકની જેમ રાખીએ, તો એ હેતુ એમનો સિદ્ધ થઈ જાય એટલે બધું કાર્ય થઈ ગયું, એટલે એમને વરદાન પ્રાપ્ત થઈ ગયું. પછી કઈ એમાં કહેવાનો મતલબ એ છે કે એમાં એનાથી કઈ સમસ્યા ન થાય કે ભગવાન જેવું કોઈ નથી એટલે ભગવાન પોતે પ્રગટ થઈ ગયા, તો એમાં કઈ વસુદેવજી કે દેવકીજી એમ નથી કહેવાના કે અમારે તો તમારા જેવો જ પુત્ર જોતો તો અમારે તમે નથી જોતા, એ તો થવાનું નથી. કેમ કે એ તો ઉલટાનું એમના ભાગ્ય કરતા, એમની ઈચ્છા કરતા અને આમ જો તો કોઈની પણ યોગ્યતા કરતા વિશિષ્ટ ફલ છે કે ભગવાન પોતે જ સાક્ષાત પ્રગટ થાય એના ઘરે, એનાથી મોટું ફલ બીજું શું હોઈ શકે એમ. એટલે એમનો જે તપસ્યા કે કોઈ પણ સાધન છે એ એની સામે ન્યૂન છે, એ ફલની સામે. એટલે એ સિદ્ધ થયું તો એનાથી કઈ એનો એની જે ઈચ્છા હતી પૂરી નહીં થાય એવું નથી, કહેવાનો મતલબ એ છે. એની ઈચ્છા હતી, એની જે કામના હતી, જેના માટે તપસ્યા કરી હતી, જે વરદાન એમણે માંગ્યું હતું એ એનાથી સિદ્ધ થાય છે એ વાત. કેમ કે ભગવાન જ્યારે પોતે પ્રગટ થઈ જાય ત્યારે એમનું લાલન પાલન કરવાનો અધિકાર એમને પ્રાપ્ત થાય, અને ભગવાન જેવું તો છે જ, કેમ કે ભગવાન જ છે પોતે, એટલે એ સમાન, બિલકુલ સમાન છે, જેવા કરતા પણ વિશિષ્ટ છે, એટલે બધો ભાવ એનો સિદ્ધ થઈ જાય, એટલે એમાં કોઈ સંદેહ ના રહે, એમને કોઈ સમસ્યા ના રહે. આટલું રાખીએ આજે. હા જે હમ. પ્રશ્ન તો નથી પણ એક વિચાર આવ્યો કરે છે કે વસુદેવજી આપ કીધું કે જ્ઞાની હતા, જાણતા હતા, એટલે એમને હમ. પુત્ર જે કે આપના જેવા પુત્ર થાય એવું કીધું. તો એ વસ્તુ તો ભગવાનને ખબર હતી કે મારા જેવું કોઈ છે ને, વસુદેવ આટલા જ્ઞાની તો એમને ખબર હતી એ તો હું આવું માગીશ તો એટલે ભગવાન મોહિત થઈ ગયા ને, એમ સ્વરૂપથી મોહિત થઈ ગયા, બરાબર એટલે એ જ્ઞાન ને બધું એક બાજુ રહી ગયું ટૂંકમાં, સમજાઈ ગયું. અને બરાબર એ સંમોહિત થઈને એમણે એવી ભાવના વ્યક્ત કરી કે પુત્ર થાય. બરાબર. તો પણ એમ તો પછી એમને ભગવાને એમ કેમ કીધું કે તમે તુચ્છ વસ્તુ માગી, તમે તમે આનાથી વધારે, પણ એને એકચ્યુઅલી એ પોતે જાણતા હતા અને ભગવાને જાણતા કે મારા જેવું કોઈ છે નહીં, એટલે ભગવાન કે મારે જ જવું પડશે. હમ. વસુદેવજીને એમ હશે ને કે પ્રભુ જ પ્રગટ થશે, હમ. કોઈ તો એમનું જો બનાવી શકે નહીં, તો પછી એમ કે તુચ્છ વસ્તુ કેમ માગી, એમ કેમ કર્યું? પણ અહીંયા એવું માનવામાં નથી આવતું સુબોધનીજીમાં કે વસુદેવજીને ખબર હતી. સમજાઈ ગયું. અહીંયા તો એમ જ માનવામાં આવે છે કે એમને માંગ્યું તો એમ જ કે આપના જેવો સદ્રશ, સદ્રશ શબ્દનો અર્થ જેવું, એના જેવો જ છે. એટલે એના જેવું થાય એવું જ એમણે માંગ્યું એમ. હા પણ મોહિત થયેલી બુદ્ધિ હતી એટલે એમને એ વિચાર ના આવ્યો કે આપના સદ્રશ તો કોઈ હોય નહીં એમ. હા બરાબર બરાબર. એ નીકળી ગયું એમના મુખમાંથી જોઈને ભક્તિ પ્રભુના ન સ્વરૂપને. માગી, હે ભક્તિ ન માગે હી ગયા ને એમ, એટલે એ આપે કીધું ઈ બરાબર છે, એમાં મોહિત થઈ ગયા એટલે
એટલે એમાં એવું છે કે હકીકતમાં આમ જોઈએ તો અ, ભક્તિ ન માંગી શક્યા કે મોક્ષ ના માંગી શક્યા એની પાછળ ભગવદ ઈચ્છા જ છે એમ. હમ બરાબર. કેમ કે ભગવાનને પ્રગટ થવું છે એક તો, અને બરાબર. બાલ ભાવે એમને ત્યાં પ્રગટ થાય અને અ, એનું લાલન પાલન કરે તો ભક્તિ કરતા આમ જોવો તો વિશેષ છે એમ. હમ કેમ કે શાસ્ત્રમાં ઉપદિષ્ટ મર્યાદા ભક્તિ જે પ્રકાર છે એના કરતા તો બાળક તરીકે ભગવાન પોતે પ્રગટ થાય એ ઉત્તમ કેવું કે નહીં. હમ એટલે એટલે એમને ફલ જે મળ્યું છે એ તો સર્વોપરી જ છે. ભલે એમણે ના માંગ્યું કે ભલે એમણે મોક્ષ ના માંગ્યું કે ભક્તિ ના માંગ્યું, પણ એમને જે પ્રાપ્ત થયું છે એ ઉત્તમોત્તમ છે. કેમ સરસ. કે એનું કારણ છે કે વરદરાજ કીધું કે વરદાન દેવા વાળામાં શ્રેષ્ઠ છે. એટલે જે માંગ્યું હોય એના કરતા પણ ઉત્તમ અને એના કરતા પણ વધારે દેવા વાળા એમ. હમ ઘણી જગ્યાએ હજી મને હજુ એક એમ થાય તો ભગવાનને તો ખબર જ હતી કે આ માગ્યું તમે કે તમે તું જ ભગવાન, ભગવાન તો કદાચ ખબર જ હતી કે મારે જ જવું પડશે આવું માગ્યું છે એટલે, તો પછી એમ કેમ કીધું કે તમે આ તું જ માગ્યું એમ. એમ વિચાર આપણે કરીએ કે ભગવાનને તો ખબર જ છે, તો ભગવાનને તો બધી ખબર છે. હા. આગળ શું થવાનું છે એ ખબર છે. આખી લીલા આ પોતાની જે છે એ પણ એમને તો હમ, ખ્યાલ છે. હમ. એટલે એમ વિચારવાનો તો મતલબ નથી કઈ. એટલે આપશ્રીને તો ખબર જ હશે કે ભાઈ અમારે જ જવાનું છે, તો પછી એમ કેમ કીધું કે તમે એટલે તું જ એમને તો માગ્યું એમ. એટલે જ કહું ને, એમને તો બધી ખબર જ હોય ને, એમ ઈ દ્રષ્ટિથી વિચારવાનો કઈ મતલબ નથી ને. સમજાય ગયું. હા, ના જી, બરાબર. તો કઈ લીલા જ ના થાય ને એમ તો એમ. બરાબર. એમ તો જે વ્રજમાં ભગવાન પ્રગટ થયા, હમ. શું શું જરૂર છે એમ પ્રગટ થવાની, એમ વિચાર આપણે કરીએ. કેમ કે જે કંઈ પણ બીજું કાર્ય છે, જે શાસ્ત્રમાં બતાવેલું જે કંઈ પણ કાર્ય છે કે ભાઈ કંસાદિકને મારવા કે અ, ધર્મનું રક્ષણ કરવું કે દુઃખની નિવૃત્તિ કરવી લોકોના, એ બધા મુખ્ય કારણો શાસ્ત્રમાં બતાવેલા છે. તો એ બધા મુખ્ય કારણ તો વિના પ્રગટ થયા પણ થઈ શકે ને એમ. પણ એને પોતાની ઈચ્છા છે, એને પોતાને એ ભક્તો સાથે જે એમનું વ્યવહાર છે, ઇન્ટરેક્શન છે, એ એમને લીલા રૂપે પ્રગટ કરવું છે કે જેનું ગુણગાન કરીને અવગાહન કરીને આગળ પણ લોકોનો ઉદ્ધાર થાય, એ ઉદ્દેશ્ય એનો. એના માટે બધી લીલા છે. જેમ આપણે 84-252 વૈષ્ણવની વાર્તાઓ છે, તો બની શકત કે કદાચ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ જ ના કરી હોત અને એ વાર્તાઓ એ કઈ પ્રગટ ના થઈ હોત, તો પ્રગટ ના થઈ હોત તો એનો મતલબ એ નથી કે એ લીલા નથી થઈ. બરાબર. પણ પણ એ પ્રગટ થવાની પાછળનો હેતુ એ છે કે આધુનિક જીવોને એનાથી ખ્યાલ આવે એમ કે શું એ સમયે કેવી રીતના પુષ્ટિ માર્ગની શું સ્થિતિ હતી, શું ફલ હતું, લોકોની શું સમસ્યાઓ હતી, એના શું સમાધાન આપે બતાવ્યા. એવું અનેક જે સાધના પ્રણાલીને લગતા અનેક પાસાઓનો ખ્યાલ એને આવે ને જીવને. એવી રીતના આમાં પણ ભક્તિ માર્ગમાં પણ ભગવાન પ્રગટ થાય અને બધી ભક્તો સાથે કંઈક ઇન્ટરેક્શન કરે કે કંઈ લીલા કરે તો બધા લોકોને ખ્યાલ આવે કે પ્રભુ સાથે શું એને અધિકાર પ્રાપ્ત થયો, લોકોને જે પરિકર હતો, ભક્ત હતા જે બધા, એમને શું અનુભવ થયો, એમને શું આનંદ આવ્યો, શું શું લીલા એમણે કરી, એ બધો ખ્યાલ તો જ આવે ને. લખાયેલું હોય ક્યાંક આપણને મળે અને એ લીલાનું વર્ણન થાય ક્યારે, ભગવાન પ્રગટ થાય તો. પ્રગટ જ ના થાય તો વર્ણન કોઈ કેમ કરે. એટલે પ્રગટ થયા તો કોઈકે વર્ણન કર્યું અને તો કોઈકે લખ્યું અને તો આપણને અત્યાર સુધી એ પ્રાપ્ત થયું, મળ્યું એમ. એટલે એ બધી વસ્તુ માટે પ્રગટ થવું તો બહુ જરૂરી છે. એટલે આપણે કીધું એમ કે બસ એટલે આપની જ ઈચ્છા એવી હતી. જ રીતના જે કંઈ જ્ઞાન પણ પ્રભુને બધું હોય જ પહેલેથી, છતાં પણ જેને નાટ્ય કીધું કે રૂપાંતર સ્વીકાર, હા, જય હો, જય હો. એમાં નાટ્ય જ કહેવામાં આવ્યું કે હવે નાટક ચાલુ થાય છે એમ. હવે જે કઈ ભગવદ લીલા છે એ મનુષ્ય નાટ્ય છે.
તો એ જે નાટ્ય ચાલુ થઈ ગયું પછી એમાં આપણે ઓલી અપેક્ષા યોગ્ય નથી એમ. હા બરાબર. ના ના ના, આના બહુ સુંદર છે. આ મેં પૂછ્યું આવું ઉટપટાંગ એટલે આપે આટલું બધું નીકળ્યું. ના બસ ના એટલે આમ ભગવત ઈચ્છા છે એમાં આપે કીધું તો એમ કે એ જ છે. ના સુંદર, ખૂબ સુંદર, આનંદ થઈ ગયો. જામનગરના વચનો. સ્મિતાબેન, છે કોઈને પ્રશ્ન કઈક? નગર પછી આપની આજ્ઞા લઈને આશ્રય લઈએ. વૈષ્ણવને ક્વેશ્ચન જે સર ખૂબ સુંદર સમજાવ્યા. લાગતો નથી જે કઈ વાંધો નહીં. કોણ વૈષ્ણવ લેશે આશ્રય નું પદ રડિયન બોલવાનું છે? કોઈ લેશો? શ્રી આપના દર્શન થયેલા વસંત બાવામાં મેં જોતા હતા. લઈ લઉં. હા હા, બિલકુલ. જામનગરમાં. આ જામનગરમાં સુંદર કર્યું. અમને પણ મન થઈ ગયું. મેં કહ્યું બિપિન ભાઈ નહીં ના. હા, મેં સ્મિતાબેન ને પછી કીધું મેં અમે અમુક સબ્જેક્ટ હોય ને ફેસ ટુ ફેસ રૂબરૂમાં આનંદ આવે એટલે મેં આપ જ્યારે જાઓ ત્યાં રાખજો એટલે અમે બધા આવશું મેં આપના ભેગા. ભલે કોણ બેન લો છો? આશ્રય નું પદ લો, વાંધો નહીં. હા, હું લઈ લઉં. હા, જે છે આપની આજ્ઞા હોય તો આશ્રયનું પદ લઉં જે છે. હા હા જેવો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટામીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नैया कली में, जासो होय निवेरो. सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. આપના ચરણોમાં કોટાન કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. પંચાંગ જય પ્રણામ હો. જીજે આપણા કોટી ઈલેક્ટ્રિક દંડવત ચરણોમાં પ્રણામ જીજે. વિષ્ણુ ભગવત સ્મરણ. પ્રણામ જીજી.